એક પ્રસંગ કહું તમને. તામિલ સ્ત્રી સંતનો, એમનું નામ હતું અવૈયાર. તામિલના એ સ્ત્રી ભક્ત હતા. નાના હતા, એમના માતા પિતા ગુજરી ગયા. એક કવિ હૃદય નામના બહુ સજ્જન માણસે, કવિ હૃદયે હતું જેમનું, એવા સજ્જન માણસે એમને ઉછેરીને મોટી કરી. દીકરી સ્વરૂપાન હતી, ગુણિયલ હતી. એમ થયું કે હવે દીકરીના હાથ પીળા કરી દઈએ. તો એક રાજકુમારની સાથે વાતચીત થઈ, તો રાજકુમારની દીકરી ગમી ગઈ. એટલે એમની સાથે રાજકુમારે પરણવાની હા પાડી. પેલી દીકરીને ખબર પડી કે મારી શાદીની તૈયારીઓ ચાલે છે, એટલે એને હાથ જોડીને કહ્યું, મુझे शादी नहीं करनी है, મારે તો ભગવાનનું ભજન કરવું છે. કવિ દિલ એમના પાલક પિતાને એમ થયું કે હું દીકરીને પરણાવીશ નહીં તો લોકો મને કલંક લગાડશે, કાં તો પાલક દીકરી હતી એટલે એને સાધ્વી કરી દીધી. લોક કલંકથી ડરનારા એ કવિએ કહ્યું છે કે બેટા પરણીને પ્રભુ ભજજો. નહીં પિતાજી, મારે નથી પરણવું. કવિ દિલને બહુ મોટું ધર્મ સંકટ આવ્યું, શું કર. દીકરીને એમ થયું કે મારું રૂપ, મારી યુવાની એ મને ભજન કરવામાં બાધ કરે છે. ધ્યાનથી સાંભળજો બરાબર. સ્વરૂપાન હતી, યુવાન હતી, એને કારણે એનામાં બધા મોહિત થતા હતા. એટલે જ પિતાજીને એમ થયું કે દીકરીને પરણાવી દઈએ. બાધ કરનાર આ રૂપ છે, યુવાની છે. ગંગા મૈયામાં સ્નાન કરી હાથ જોડીને પ્રાર્થના કરી છે પોતાના ઈષ્ટદેવને, હે પ્રભુ, મારે આ સંસારમાં નથી પડવું, મારે મારા શરીરને ભળાવવું નથી, મારે ભગવાનનું ભજન કરવું છે, મારા આત્માનું શ્રેય કરવું છે, કૃપા કરીને મારું રૂપ કુરૂપ કરી નાખો. 20મી સદીની આ વાત છે. 21મી ચાલે છે ને, 20મી સદીની વાત છે. આર્તનાથથી પ્રાર્થના કરી કે મારા રૂપને કુરૂપ કરી નાખો. સાંજે સૂતી અને સવારે ઉઠી તો શરીર કુરૂપ થઈ ગયું. બધા લોકોને આશ્ચર્ય થયું કે આનું કારણ શું? કેટલી સ્વરૂપાના યુવતી હતી ને આટલી બધી કુરૂપ કેમ થઈ ગઈ? આધેડ વયની હોય ને એવી લાગવા માંડી. પેલી દીકરીના મુખ ઉપર ખૂબ પ્રસન્નતા હતી. પછી ખ્યાલ આવ્યો લોકોને કે આ કુરૂપ એમણે જ માગ્યું છે. અને પછી બધા પગમાં પડ્યા, શાબાશ જોગમાયા, શાબાશ છે તારા ત્યાગને. આવું કોણ કરી શકે? જેને હાડોહાડ ભગવાનનો મહિમા સમજાઈ ગયો હોય એનાથી આવું થાય. રૂપને કુરૂપ કરીને પરમાત્માનું ભજન કરવાને માટે લાગી. શું કામ? એને ખબર પડી ગઈ હતી કે સૌથી શ્રેષ્ઠ પરમાત્માનું ભજન, એનાથી જે આનંદ મળે છે એ એકેયથી નથી મળતો.